આ ગલુડિયું છે અને આને કોક કૂતરા આવ્યા હતા તે વીખે ગાંથી બટકો ભરી લીધો ખાવ કરો ગો પાક જેવું થયું. કાલે ગોળી તો લેવા નેહાબેન કારાવદરાની સલાહ લીધી કારણ કે આમ દવા કરાવી હતી કે ગોળી મળે એ ગોળી લેવા હતા. અડધી ગોળી કે દૂધમાં પીવરાવી જતી પીવરાવી પાણી જાક માખી બેહા રાખે તો ખત જાજુ થયું નજીક જે બતાવી એટલે આ એક દેહી ઓહળિયું છે દુખાવો થાય તો હળિયું કાઢે ને આ 3 દિવસથી કૂતરાથી બે તે જાતું નથી પણ આજ સક્રિય ચડ્યું એને કદાચ દુખાવો વધારે થતો હોય એટલે આ કાબુલી એક દેહી દવા છે અને આ ખેડૂ માણસ આ બધા ઓળખતા હોય જાણે કાબુલી કહેવાય તો અમુક સિટીમાં રહેતા હોય તો ન ખબર હોય તો આ કાબુલી છે એ કોઈ દુખાય ઉપર લાગ્યા ઉપર ગળગુમણ હોય તો માણસને પણ ભૂહે હગાય કોઈ ગુમણું થયું હોય કે દુખાવો થતો હોય તો આ ટાઢી એટલે મટે હગે જાણે કાબુલી વાડીમાંથી લેવા ને ભૂહીએ પકડવા દેતું નથી એ જો આ બે હે તો આની રહામાં સોરે અથેરી પકડતા એ કંઈથી ત્યાં પારેલ કે કોઈ ને જ છૂટા ફેરે પણ કૂતરી વ્યાણીને જીવતા જીવ છે તો આમાં આપણી બનાવી સેવા કરીએ ઘરને આંગળે છે તે કોઈ ગાયું રેઠિયું સૂટિયું આવી જાય તો એના વાસણાને ઉજેરે ને કુકરીઓને ખવડાવે ને ધ્યાન રાખીએ આ જેટલી બને એટલી સેવા કરીએ પણ આણે દુખાવો આજ થતો એવું લાગે ઘૂમરે ચડો ન કરતો જા ને આ 3-4 દિવસથી બેઠું રહેતો ના કાંઈ મેં આજ રે ને રોટલા જે શક્તિ ભક્તિ નાખીએ અને સેવા કરીએ પણ આ જરાક દુખાવો થયો તો એવું લાગે તો જા કાબુલીનો રસ કાઢે ને ભૂહીએ ને ગોરી કાલે પીવરાવી હાજી દૂધમાં વાટે નહીં પગું પકડ ન કરી નાખ પગું પકડી રાખજે ને કે આ નીકળી જાય હે આકડી જાય છોડીને નાખી દે આમ થોડું મટાડવા હાટું કરીએ દુખાડવા નથી કરતા બસ કાંટો જો રે તો બાંધી દઈએ પછી આ ઘાટું પકડી રાખજે આ બે હાથ બે પગું પકડી રાખજે કાંટો બાંધી દઈએ એના હલવા જેવું તો રહેવાથી હાલે તો ઓકે સર